હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છો? સ્વાગત છે તમારું મારા વ્લોગમાં. તો આજે સવાર થઈ ગઈ છે અને સવારમાં જો ચા બનવાનું શરૂઆત થઈ ગઈ છે. અને આપણે આજે રોટલી પડી છે વઘારવાની છે. અને કાલ રાતે ભાજી પાઉં બનાવ્યું હતું, એનું એક પાઉં વધ્યું છે. અને અહીંયા જો મમ્મી આજે તેલ મોવે છે. મમ્મી ગામડેથી મરચું લઈને આવ્યા છે, તો મરચું મોવાનું છે, તેલ મોવાનું નહીં. તેલ નાખો ને. મોઈએ તો લાલ લાગે, ઓલું થાવ ધોળું લાગે. નાખો હજી. પાછી 12 મહિનાનું સાથે જ મરચું ભરી લઈએ, પણ આ વખતે એટલા ઘરે પ્રસંગ આવ્યા ને તો મરચું ખૂટી ગયું છે. તો બસ થોડું મમ્મી ગામડેથી લઈને આવ્યા છે, પછી ફરીથી જ્યારે સિઝન આવે ત્યારે ફરી આપણે 12 મહિનાનું ભરી લઈશું. આવું રાખો જો. આ તો બંધ કરી દો ને. આમાં તો મમ્મી મને નહીં ખબર પડે. આમ તો મોવાઈ ગયું છે આમ. હા, તો ચાલો, મરચું તો મોવાઈ ગયું છે અને બરડીમાં ભરી લઈએ અને નાસ્તો બની જાય એટલે આપણે નાસ્તો કરી લઈએ. જો આજે છે ને રોટલી વઘારવામાં મેં આ એક પાઉં હતું ને એ બી એડ કરી લીધું છે. અને પહેલી વાર મેં આવું ટ્રાય કર્યું છે, ખબર નહીં કેવું થાય. અને તેલ પણ છે ને આજે થોડુંક વધી ગયું હતું, એટલે પાઉં એડ કરી દીધા ને તો એ બી બધું ચૂસાઈ ગયું અને મસ્ત રોટલી વઘારાઈ ગઈ છે, એકદમ ક્રિસ્પી. અને અહીંયા જો ચા પણ આપણી ઉકળી ગઈ છે, તો હવે ફટાફટ નાસ્તો કરી લઈએ. તો આજે છે ને આપણે ફરીથી ઘંટી ચાલુ કરી દીધી છે. રોટલીનું ને ભાખરીનું ને જે કાલે દળવાનું હતું એ તો દળાઈ ગયું, પણ આજે છે ને સવારે અમે નાસ્તો કરવા બેઠા અને પછી ડિસાઈડ કર્યું કે આપણે પાપડ બનાવવા છે. તો કણકી લાવીને મૂકેલી હતી ચોખા, તો અમે વિચાર્યું કે ઘરે જ દળી દઈએ. તો જો અત્યારે છે ને આપણે ફરીથી ઘંટી ચાલુ કરી દીધી છે. જેવો આ લોટ દળાઈ જાય ને એવું અહીંયા તપેલું પણ કાઢી રાખ્યું છે, આંધણ મૂકી. અને આજે આપણે પાપડ બનાવવાના છે ચોખાના. આંધણ આપણું તૈયાર થઈ ગયું છે. બસ હવે આમાં લોટ નાખીને મસ્ત ખીચું બનાવવાનું છે. અને અહીંયા જો મશીન બી તૈયાર છે અને આપણે આ થેલીઓ પણ તૈયાર કરી લીધી છે. હવે જેવું ખીચું તૈયાર થઈ જાય ને એવું ફટાફટ આપણે પાપડ બનાવવાના શરૂ કરી દઈએ. તો ખીચું બનીને તૈયાર થઈ ગયું છે અને મમ્મી વ્યોમને હજી સોડાવે છે. તો મેં પાપડ બનાવવાના તો શરૂ કરી દીધા છે. અને ખીચું બહુ ગરમ હતું ને તો આ રીતે મેં એક કોથળીમાં થોડુંક લીધું છે અને એક ગ્લાસની મદદથી સારી એવું આપણે મથળી લઈએ તો પાપડ છે ને બહુ ફાટે પણ નહીં અને સારા બની જાય. બસ પછી તો થોડી જ વારમાં મમ્મી પણ આવી ગયા અને ફટાફટ બધા જ પાપડ બનાવી દીધા. તો જો ફાઇનલી છે ને આપણા પાપડ બધા જ બનીને તૈયાર થઈ ગયા છે અને ટોટલ 109 પાપડ બની ગયા છે. પાપડ છે ને આપણે રૂમની અંદર જ સૂકવ્યા છે, કારણ કે અમે લોકો ફ્લેટમાં રહીએ છીએ અને ટેરેસ ઉપર થોડું ગંદુ છે, ત્યાં પાપડ સૂકવાય નહીં અને પક્ષીઓ પણ આવતા હોય, તો અમે અત્યારે રૂમમાં સૂકવી દીધા છે. થોડા સુકાઈ જાય ને પછી વિચાર છે કે એક વાસણમાં કે કંઈકમાં ભરીને થોડી વાર તડકે લઈ જઈશું. અત્યારે થોડાક સુકાય ત્યાં સુધી રૂમમાં જ રહેવા દઈએ. તો પાપડ તો બની ગયા છે, પણ ઘરનું કામ હજી બધું જ બાકી છે. તો ફટાફટ ચાલો હવે ઘરનું કામ કરી લઈએ. આપણે છે ને જો આ પાપડ થોડાક સુકાઈ ગયા છે, હવે એને અહીંયા અને બીજા થોડાક રસોડામાં બી સૂકવ્યા છે, કારણ કે તડકો આવતો નથી. તમે પણ જો ફ્લેટમાં રહેતા હો અને પાપડ સુકાવવાની તકલીફ પડતી હોય ને તો કમેન્ટ કરી દેજો. અને તમે શું એના માટે કરો છો કે કઈ રીતે સૂકવો છો એ પણ જરૂરથી કહેજો, તો નેક્સ્ટ ટાઈમ અમે એ રીતે કરી શકીએ. કંઈ જુગાડ હોય તમારી પાસે તો જરૂરથી કહેજો, કારણ કે આ તો છે ને પાપડને આમથી આમ ફેરવવા પડે છે સુકાવવા માટે. અંદર પણ થોડા સૂકવ્યા છે તડકે રસોડામાં, અને થોડાક અહીંયા રૂમમાં જઈને તડકો નથી આવ્યો, પણ સૂકવી દઉં કે તડકો આવે ને તો ફટાફટ સુકાવા લાગે. એમ તો ટેરેસ છે, હું જોઈ આવી, પણ ત્યાં લોક મારેલું છે ને તો વિચાર હતો કે બધા પાપડ લઈ જઈએ અને હું ને મમ્મી ઉપર બેઠા સીમ ફોલીએ અને પાપડ સૂકવી દઈએ, પણ ત્યાં લોક માર્યું છે એટલે અત્યારે તો જો અંદર જ ઘરમાં જ સૂકવીએ છીએ. તો હવે અમને કીવી ખવડાવી ને તો બહુ ખાટી લાગી, તો અત્યારે જો અમે કીવીની અંદર છે ને એક પેસી ખજૂર નાખી અને એને એકદમ સ્મૂથ પીસી લીધું છે. હવે એને ખવડાવી જોઉં, જો ખાઈ તો ઠીક, અને નહીં તો પછી આપણે ખાઈ જઈશું.
આમાં છે ને કીવી અને ખજૂર મેં નાખીને પીસી લીધું હતું, પણ પછી બે ખાતો નહોતો ને તો મેં થોડુંક 1 ચમચી જેટલું એનું સેરેલેક બી અંદર એડ કરી લીધું ને, તો જો હવે ખાવા માંડ્યો છે. ભાવે છે તમને? કીવી ખાય છે? હપ્પુ ભાવે છે અમને? ઓ મસ્ત મસ્ત. જો આજે પણ મેં અને મમ્મીએ ઘણી બધી સિંગ ફોલી નાખી છે. આજે તો આ એક મોટો વાટકો ભરીને શેકી નાખી છે. અને આ વ્યોમ છે ને એને નેકરા જો આ ફોતરા જ રમવા છે અને પછી મોઢામાં નાખે જો. અને અહીંયા આ ફોતરાનો અડવા દઈએ ને તો એ સીધો અહીંયા પાપડ સૂકવ્યા છે ને તો એ પાપડ લેવા જાય. તો એ જેમ તેમ કરીને આજે ઘણી બધી સિંગ ફોલી છે. હજી આટલી ને આટલી બીજી મને લાગે ફોલવાની છે, તો એ કાલે ફોલી નાખશું. જો આ જો મોઢામાં જ નાખે. તો અત્યારે આપણને થોડીક ભૂખ લાગી હતી તો મસ્ત ગરમા ગરમ ચા બનાવી છે અને થોડોક નાસ્તો લઈ લીધો છે. આ છે બિસ્કિટ યુનિબિકના. તો ચાલો થોડોક ટી ટાઈમ નાસ્તો આજે કરી લઈએ. અને અહીંયા જો એને આ તપેલું હાથમાં આવી ગયું છે. કેટલું વજનવાળું તપેલું છે તોય ઉચકાવે જો. વ્યોમ તો સમય થઈ ગયો છે આપણે ડિનર બનાવવાનો. અને આજે રાત્રે જમવામાં આપણે બનાવવાનું છે પાલકના પરોઠા. પણ આપણે મેં થોડું છે ને સ્ટફિંગ બી રેડી કરી લીધું છે, ચીઝનું ને ઓનિયનનું ને બધું, તો એ પણ એડ કરવાનું છે. તો અહીંયા જો મેં ડો રેડી કરી લીધો છે. કેવો મસ્ત ગ્રીન કલર લાગે છે ને, મસ્ત ડો રેડી થઈ ગયો છે. અને અહીંયા જો મેં સ્ટફિંગ પણ રેડી કરી લીધું છે. અને બીજી એક વસ્તુ બતાવું ને તો આપણે જે પાપડ સૂકવવાના હતા ને આજે, એ હું તમને બતાવું કે અમે કઈ રીતે સૂકવે. તો અત્યારે જુઓ, જો અત્યારે છે ને એકદમ થોડાક આમ સુકાઈ ગયા જો એકદમ. તો અહીંયા થોડાક સૂકવ્યા છે અને થોડા અહીંયા સૂકવ્યા છે. અને હવે છે ને વિચાર છે કે કાલે સવારે તડકો આવે ને તો આપણે કાં તો ધાબા ઉપર વયું જવું છે અને કાં નીચે ક્લબ હાઉસમાં જતું રહેવું છે, કારણ કે પાપડને સુકવવા પડશે ને તો બધી જ મહેનત પાણીમાં જતી રહેશે. તો અત્યારે મમ્મી વ્યોમને રમાડે છે અને વૈભવ એનું કામ કરે છે. તો ચાલો ફટાફટ હું ડિનર રેડી કરી લઉં અને પછી જમવા બેસી જઈએ. તો જો ફાઇનલી આપણા પરોઠા તૈયાર થઈ ગયા છે. અને આજે છે ને બહુ અલગ અલગ શેપના છે. એક આ ત્રિકોણ બનાવ્યો છે, એક આ ચોરસ બનાવ્યો છે, બાકીના બધા ગોળ બનાવ્યા છે. તો આજે છે ને બહુ બધા ટાઈપના બનાવ્યા છે. અને આ બે છે ને એમને સાદા આપણે થેપલા બનાવીએ ને એ રીતે બનાવ્યા છે. અને સાથે બસ આજે લીલી ચટણી નથી બનાવી, ટોમેટો કેચઅપ છે અને દૂધ છે. તો ચાલો હવે ડિનર કરી લઈએ. જો અત્યારે વાગ્યા છે રાતના 10:30 અને અહીંયા જો વ્યોમ પણ સૂઈ ગયો છે. અત્યાર સુધી રમતો હતો, હવે માંડ સુવડાવ્યો છે. અને તો બસ હવે આજ તો થોડો થાક પણ લાગ્યો છે, કારણ કે પાપડ બનાવ્યા, મગફળી પણ ફોલી અને આજે બપોરે સૂવા પણ નહોતું મળ્યું. તો અત્યારે ઊંઘ પણ આવે છે. વિડીયો એડિટ કરવાનું થોડું કામ હતું, એ મેં પૂરું કરી લીધું છે. તો બસ હવે જલ્દીથી સૂઈ જઈએ. આઈ હોપ તમને આજનો વિડીયો ગમ્યો હશે. તો જલ્દીથી તમે લાઈક કરી દો, શેર કરી દો અને આવા જ નવા નવા વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીશું કાલે એક નવા વ્લોગમાં. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.